નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 3/1/2026 છે. પોષી પૂનમ છે અને મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે. આ પરા દરવાજા ખેડા શહેર છે અને પરા દરવાજાની અંદર એક પ્રાચીન અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. ઊંચી મીડિયમમાં અંબાજી બિરાજમાન છે અને એની બહાર, મંદિરની બહાર આ સરસ પરબડી છે અને એને એક અલૌકિક દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ. જુઓ, આ ઊંચી મેડી છે અને અત્યારે અન્નકોટ દર્શન માટેની તૈયારી અંદર ભક્તગણો દ્વારા કરવામાં આવે છે અને હમણાં 12:30 વાગે અહીં મહાઆરતી થશે. તે પૂર્વે જેઓ બધા બાળકો પણ આવ્યા છે દર્શન માટે, માતાજીના દર્શન માટે. ખેડાના નાગરિકો મોટી સંખ્યામાં ધીરે ધીરે ઉમટી પડશે. અન્નકોટ દર્શન માટેની તૈયારી થઈ ગઈ છે અને બધા વિવિધ મીઠાઈ અને ફરસાણ ને બધું ગોઠવાઈ ગયું છે અને ઋતુફળ બોરની પ્રસાદી અત્યારે અહીં રખાઈ છે. અને આ સરસ પરબડી છે અને એની મેમોરિયલ શૂટ યાદગીરી માટે આપણે કર્યું છે. અને આ બધા શ્રદ્ધાળુઓ, અંબા માતાના ભક્તો બધા આવી રહ્યા છે અને જો શાસ્ત્રીજી પણ આવી ગયા છે અને અંદર અન્નકોટ માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અને કોઈ પણ હિન્દુ દેવસ્થાન મંદિરમાં જાઓ તો સૌપ્રથમ ગણપતિના દર્શન કરવાના હોય છે. ગણેશજીના દર્શન પછી જે સ્થાપિત દેવ હોય, અહીંયા અંબાજી માતા છે તો અંબાજીના દર્શન કરવાના અને રિટર્ન જતી વખતે હનુમાનજીના દર્શન કરવાના હોય એવી પરંપરા, માન્યતા હિન્દુ મંદિરોમાં હોય છે. મંદિરની અંદર તમે જુઓ, એક ધાતુનો સરસ વાઘ પણ રાખવામાં આવ્યો છે. અને મંદિરની બહારની સાઈડે જે ઝરૂખો છે એ તરફ એક વિશાળ મોટી ધૂપસળી સળગાવવામાં આવી છે. જાયન્ટ સાઇઝની ધૂપસળી છે. એટલે આખો જે વિસ્તાર છે, શેરી મહોલ્લા જેવું છે, એ બધા વિસ્તારમાં સરસ સુગંધ આવી રહી છે. અને જો માનો ગોખ છે અને ફૂલોથી સુશોભિત કરાયો છે. અને માતાજી સમક્ષ આ બધા મીઠાઈ ને ફરસાણ, ફ્રૂટ્સ ને આ બધાથી અન્નકોટ ભરવામાં આવ્યો છે. એટલે હજુ અન્નકોટ દર્શન શરૂ કરાયો નથી. આ તો બધા જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો દ્વારા આ અન્નકોટ માટેની તૈયારી કરી દીધી છે. અને જો માતાજીના બર્થડે સેલિબ્રેશન માટે કેક પણ રાખવામાં આવી છે. હજુ 12:30 વાગ્યા પછી આરતી થશે અને ત્યાર પછી માતાજીના અન્નકોટ દર્શનનો લાભ બધાને મળશે. પરંતુ આજે માતાજીના પ્રાગટ્ય દિવસ છે એટલે શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થે આવી રહ્યા છે. અને કેટલાક યુવાનો, માઈ ભક્તો ઊભા છે, એમની પાસેથી આપણે કેટલીક માહિતી મેળવીએ. ખેડા મુકામે પરા દરવાજા જે પ્રાચીન મંદિર આવેલું છે તેનો આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. એના માટે અન્નકૂટનું આયોજન રાખેલ છે. વર્ષોથી અંબાજીમાં ચાલુ જ છે. લગભગ પાછલા 20 વર્ષથી ચાલે છે. મિત્રો, આ માળી ભક્તોની ટીમ છે ને એ હંમેશા અહીંયા સેવા કાર્યમાં ઉપસ્થિત હોય છે. આ ખેડાનો પરા દરવાજા છે. ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક પરા દરવાજા છે. અને અહીંયા જો બોર્ડની અંદર માતાજીના પ્રાગટ્યોત્સવના ઉત્સવની જાણકારી અહીંયા લખાણ કરવામાં આવ્યું છે. અને શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થીઓ જો આવી જ રહ્યા છે. અને અંદર અન્નકોટની સંપૂર્ણ સરસ તૈયારી થઈ ગઈ છે. અને ભૂદેવ પણ અંદર ઊભા છે. અત્યારે સવારનો સમય છે અને મોર્નિંગ સમયમાં જ આ બધા જે ભૂદેવ અને માળી ભક્તોની ટીમ છે એમણે અન્નકોટનું સરસ ત્યાં ગોઠવણ કરી છે. એ સાથે ફૂલોથી માતાજીના ગોખને પણ શણગારવામાં આવ્યો છે. આરતી બપોરે થશે, પરંતુ અત્યારે માતાજીના દર્શનાર્થે જે નિત્ય દર્શન માટે આવતો હોય એ બધા દર્શનાર્થીઓ અત્યારે દર્શન માટે આવી રહ્યા છે. અહીંથી બહાર જતા લોકો, જે ખેડા નગરજનો બહાર જતા હોય બહારગામ, તો પણ અહીં માતાજીના દર્શન કરી અને પછી જ બહાર જતા હોય છે. જો ગોખને પણ શણગારવામાં આવે છે અને માતાજીની પ્રતિમા છે. અને અહીંયા ચલિત પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે અને આગળ સરસ કેક લાવીને રાખી છે. અને તમે જો વિવિધ મિષ્ટાન, નમકીન, મીઠાઈ, ફ્રૂટ્સ, બેકરી આઇટમ અને એ બધું અહીંયા રાખવામાં આવ્યું છે. અને લગભગ 150 કરતાં વધારે વિવિધ નૈવેદ્યની, પ્રસાદીની ચીજવસ્તુઓ અન્નકોટમાં રાખવામાં આવી છે. આ બધા નિત્ય દર્શનાર્થીઓ છે અને દરરોજ દર્શન કરવા આવતા હોય છે. એ એમના રૂટિન પ્રમાણે અત્યારે દર્શન કરવા આવે જ છે. અને હમણાં અન્નકોટની સંપૂર્ણ તૈયાર થઈ જાય અને 12:30 થશે એટલે અહીંયા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડશે
અને ત્યારે માતાજીના જે પ્રતિમા છે એની આગળ અન્નકોટ આગળ એક પડદો રાખવામાં આવશે. પછી વિધિ વિધાન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરી અને એ પડદો હટાવવામાં આવશે અને માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવશે. અને આ વિડીયો આપણે થોડો લેટ શેર કરી રહ્યા છીએ. પાછળ પરા દરવાજામાંથી કાપડ બજાર ને ચોકસી બજાર તરફ જતો રસ્તો છે. જો વડીલો ખૂબ જ ભક્તિભાવ સાથે દર્શન માટે આવી રહ્યા છે. અને આ અંબાજી માતાજીનું મંદિર છે. ખેડા પરા દરવાજાની અંદર નગરદેવી અંબાજીનું આ મંદિર છે. ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક મંદિર છે અને એની બહાર આ પરબડી છે અને મેમોરિયલ શૂટ આપણે કર્યું છે. તો મિત્રો, આ ખેડાના પરા દરવાજા અંદર આવેલા અંબાજી માતાજીના અન્નકોટ દર્શન પૂર્વેનો વિડીયો શેર કરીએ છીએ. આ ઉપરાંત ખેડા કાચિયા શેરીમાં જે ઘેર ઘેર ચૂરા બનાવી અને શાકોત્સવ માટેના રોટલા ટીપ્યા છે એનો વિડીયો પણ આપણે શેર કર્યો છે. આ બધા વિડીયો આપ જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ બોક્સમાં જય અંબે લખો અને આપણા વિડીયો જોતા રહો. વંદે ગુજરાત, જય હિન્દ.